नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो कारो सर्वपावपणासनो मंगलाणं च सौम्यचे परमं वै मंगलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगुहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનું સ્વાધ્યાય. આજે આપણે પત્રાંક 467 લઈએ છીએ. આ પત્રાંક ઘણું કરીને ત્રિભુવન પ્રત્યે લખાયો છે, એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો. પત્રાંક 467 ખંભાત ભાદરવા સંવંત 1949. ઓમ. અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. અનાદિકાળથી મિથ્યાત્વ છે, વિપર્ય બુદ્ધિ છે એટલે મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ છે એટલે માન્યતા શ્રદ્ધા ખોટી છે, વિપરીત છે. એટલે કેટલાક જ્ઞાની પુરુષની કોઈક બાહ્ય ચેષ્ટા એવી લાગે, સાધારણ લાગે, એટલે કે જે અજ્ઞાનીને હોય એવી બાહ્ય ચેષ્ટા હોય, તો એવા જ્ઞાની પુરુષને માટે મિથ્યાત્વને કારણે, પોતાના મિથ્યાત્વને કારણે કંઈક વિપરીત માન્યતા થઈ જાય. જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. આવું થાય છે. બીજી રીતે કહીએ તો પોતાને મિથ્યાત્વ છે એટલે એ જ્ઞાની પુરુષને ઓળખી શકતા નથી. જ્ઞાની પુરુષનું બાહ્યમાં વર્તન સામાન્ય સાધારણ લાગે, એટલા માટે લાગે કે અંતરંગ દશા ચોથા ગુણસ્થાનની થઈ હોય અને હજી અવિરત સમ્યક દ્રષ્ટિ હોય તો બાહ્યમાં કાંઈ ફેરફાર ન હોય. પરંતુ શ્રદ્ધા સમ્યક છે, પોતે કોણ છે એનું જ્ઞાન ભાન છે, અને હજી એમણે વ્રત અંગીકાર કર્યા નથી, એટલે બાહ્યમાં ખાસ ફેરફાર દેખાતો ન હોય. એટલે કેટલાય લોકો એવા જ્ઞાની પુરુષને એમ જ માને કે એ અજ્ઞાની જેવા છે. તો એ વાત અહીંયા કૃપાળુદેવે કરી છે કે અનાદિકાળથી આવું તો થતું આવ્યું છે. જ્ઞાની ઓળખાતા નથી એનું કારણ આ છે કે પોતે અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે, અને જ્ઞાની પુરુષની ચેષ્ટા એવી સામાન્ય અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોય. બધું સામાન્યપણે કરતા હોય, વેપાર પણ કરતા હોય કે જોબ પણ કરતા હોય કે બીજું બધું વર્તન એવું દેખાતું હોય, એટલે એને ઓળખતા નથી. પણ છતાંય આવું હોય છતાંય એક જ્ઞાનીને બીજા જ્ઞાની ઓળખે છે. જ્ઞાનીની વાત દ્વારા બીજા જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે કે આ જ્ઞાની છે. અજ્ઞાનીને એનો ખ્યાલ નથી આવતો. અને આગળ લખે છે કે અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. બીજું એમ પણ થાય કે એને સામાન્ય લાગતું હોય
અને પછી એ જ્ઞાની પુરુષ માટે પણ એને એમ જ લાગે કે એની બધી ચેષ્ટા આ રીતે હોય એમ, એવો વિકલ્પ આવ્યા કરે છે. આગળ લખે છે કે બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જે યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાનીની ઉન્મત્ત આદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દિઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. એટલે કે જો સાચો નિર્ણય થયો હોય, બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો યથાર્થ નિશ્ચય થયો હોય, બીજી બાજુઓથી એટલે કે જ્ઞાનીની વાત સાંભળીને એમને આપેલા સમાધાનોનો સ્વીકાર થયા પછીથી કે એવી કોઈ પણ બીજી બાજુથી એવો નિર્ણય થયો હોય કે આ જ્ઞાની પુરુષ જ છે, એમની વાત જે છે તે અનુભવ સહિતની વાત છે, એમની વાતમાં ક્યાંય વિરોધ આવતો નથી, એ રીતે અનેક પ્રકારે જ્ઞાની પુરુષની ઓળખ થઈ હોય અને એમના વિશે યથાર્થ નિર્ણય થયો હોય તો પછી બાહ્યમાં જ્ઞાની પુરુષની કોઈ એવી ચેષ્ટા હોય તે છતાં પણ એમને માટે બીજો કોઈ વિકલ્પ આવતો નથી. શું કહે છે કે બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જે યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાનીની ઉન્મત્ત આદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દિઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. એટલે કે બીજો એમના વિશે કોઈ વિકલ્પ આવતો નથી. એ જ્ઞાની છે એ જ વાત અંતરમાં રહે છે. એટલે જ્ઞાની પુરુષ માટેનો આપણો નિર્ણય સાચો નિર્ણય થયો હોય તો પછી એમની બાહ્ય ચેષ્ટા દ્વારા આપણે કાંઈ એમને કોઈ બીજી રીતે અન્ય રીતે માનીએ કે એમના વિશે એવી ચેષ્ટાઓને આપણે એમ માનીએ કે એ એમની સહજ વસ્તુ, સહજ સ્વીકાર્ય વસ્તુ છે અથવા તો એ જ એમનું સ્વરૂપ છે, એ બધી વાત પછી રહેતી નથી. એમની કોઈ પણ ચેષ્ટા વિશે કોઈ વધારે લાંબો પહોળો વિચાર થતો નથી. એ જ્ઞાની છે તો જ્ઞાની છે એમ જ રહ્યા કરે. અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જ એવું છે કે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. બંને વાત કરી દીધી કે જ્ઞાની પુરુષની ચેષ્ટાનું અગમ્યપણું એવું છે કે આપણને ખ્યાલમાં નથી આવતો, એટલે અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે. જેને હજી ખરેખર આત્માનો નિર્ણય નિશ્ચય નથી થયો, જે ખરેખર આ માર્ગમાં નથી આવ્યો, એને પછી જ્ઞાની પુરુષની એવી જે ચેષ્ટા કાંઈ પણ હોય તેને માટે એને વિભ્રમ થાય, કોઈ વિકલ્પ થાય છે. પણ વાસ્તવપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. જેને ધર્મની દ્રષ્ટિ થઈ છે, જે જ્ઞાનીની વાતને સાચા અર્થમાં સમજે છે, જ્ઞાનીની વાત અને બીજાની વાતમાં જેને ફેર દેખાય છે, એમ નથી લાગતું કે આ તો વાત પેલા એ કરે છે, એમ નથી લાગતું. એને બદલે એમ લાગે છે કે આ વાત જે છે તે અંતરમાંથી આવેલી વાત છે, અનુભવની વાત છે. આમાં તો એમણે મોક્ષ માર્ગની મહત્વપૂર્ણ વાત કરી છે, એમણે મર્મ બતાવી દીધો છે. એમણે કરેલી વાત અને બીજાઓએ કરેલી વાત, બીજા કોઈ વિદ્વાનોએ કે પંડિતોએ કરેલી વાતમાં જ્યારે ફેર જણાય છે ત્યારે ખરેખર જ્ઞાનીની ઓળખાણ થાય છે. પણ બીજાઓને એમ લાગે છે કે આ તો બરાબર છે, પેલા પણ આમ જ કહે છે, પેલા પણ આમ જ કહે છે. અન્ય મતમાં કોઈ કે કંઈક વાત સામાન્ય કરી હોય તો પણ એમ માને કે એ પણ આમ જ કહે છે, ત્યાં પણ આ જ વાત આવે છે. એટલે એવી અનેક પ્રકારે જીવ કલ્પના કરે છે. કેમ કે આ જ્ઞાની પુરુષને હજી ચારિત્ર બાહ્યમાં એવું નથી ને, એટલે એવી ભૂલ થાય છે. અને ભૂલ થવાનું કારણ કઈ જ્ઞાનીની ચેષ્ટા નથી. ભૂલ થવાનું કારણ તો એની પોતાની માન્યતા છે
પોતાને એવી માન્યતા થઈ છે કે જાણે જ્ઞાની હોય તો પછી એ એમ કે બાહ્યમાં એમને મુનિપણું જ હોય કે બાહ્યમાં એમણે પછી આ રીતે ચારિત્ર અંગીકાર કરેલું હોય, એવી ઊંધી માન્યતા થઈ છે ને એટલે એને જ્ઞાની ઓળખાતા નથી. મૂળ વાત આ છે, પોતાની ભૂલ છે. જ્ઞાનીને ઓળખવા માટે કંઈ બાહ્ય દેખાવ એ મહત્વનું નથી, બાહ્ય ચેષ્ટા એ મહત્વની નથી, પણ એમના અંતરંગને પારખવું ને અંતરંગને કેવી રીતે પારખી શકાય. એમની સાથે સમાગમ કરીએ, એમની નિશ્રામાં થોડોક સમય ગાળીએ, એમના પરિચયમાં આવીએ ત્યારે જ્ઞાની પુરુષનો ખ્યાલ આવે છે. અને એ પણ સાચી રીતે કે એકની એક વાત જ્ઞાની પુરુષ સમજાવે છે અને બીજા સમજાવે છે, એમાં કેટલો ફેર પડે છે એ પોતાને ખ્યાલ આવે તો થાય. બાકી જ્ઞાની પુરુષ એમ કઈ બધાને ઓળખાઈ જાય એમ બનતું નથી. જેને આ તરફનો પુરુષાર્થ ઉપડ્યો છે એ જ ખરેખર જ્ઞાની પુરુષને ઓળખી શકે છે. અન્યથા શું થાય છે કે એકને છોડીને બીજાને, બીજાને છોડીને ત્રીજામાં, આમ એ જીવ ભટક્યા કરે છે. કેમ કે એને કંઈક એવી અંતરમાં કલ્પના કરી લીધી છે, માન્યતા કરી લીધી છે કે જ્ઞાની એટલે આવા, એટલે એની મતિ કલ્પના એ જ્ઞાનીને ઓળખવા માંગે છે ને એટલે ભૂલ થાય છે. મૂળ વાત તો આ છે, જ્ઞાની પુરુષ કેમ ઓળખાતા નથી ને જ્ઞાની પુરુષ કેવી રીતે ઓળખાય એના સંબંધીની ઘણી વાત કૃપાળુદેવે કરી છે. અને તત્વધારા પુસ્તકની અંદર જ્ઞાની કેમ ઓળખાતા નથી અને જ્ઞાની કેવી રીતે ઓળખાય, જ્ઞાની, સદગુરુ, એ બધાની વાત પહેલા ચેપ્ટરમાં જ કરવામાં આવી છે. અહીંયા કહે છે કે પણ વાસ્તવપણે તથા પૂરા નિશ્ચય તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે એ જ આ જીવનો દોષ છે. આ જીવનો દોષ આ જ છે કે જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય છે, પૂરો નિશ્ચય નથી. જ્ઞાનીને ઓળખ્યા નથી અને બીજાઓ તરફનું હજી એનું વલણ છૂટ્યું નથી, એટલે જ્યાં જ્યાં કાંઈ પણ ધર્મની કે શુભભાવની વાત જુએ છે તો એ તરફ એ વળી જાય છે. એટલે જ્ઞાની પુરુષનો સાચો નિર્ણય એને થતો જ નથી. એ જીવનો પોતાનો દોષ છે કે જ્ઞાની પુરુષની ચેષ્ટા એવી છે માટે એમ થાય છે, એમ નથી. જ્ઞાની પુરુષની ચોથા ગુણસ્થાનની દશાની અંદર ચેષ્ટાઓ કેવી હોય? અવિરત સમ્યક દ્રષ્ટિની ચેષ્ટાઓ સામાન્ય બીજા ગ્રસ્ત જેવી જ દેખાય, પણ છતાં પણ એમાં ઘણો ફેર હોય છે. આગળ અહીંયા કહે છે કે જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં. બધી રીતે કઈ સરખા નથી હોતા. કેટલીક ચેષ્ટાઓ એવી દેખાય પણ છતાં એમના અંતરમાં શું છે એ ચેષ્ટા સાથે તન્મય પણ નથી. એ ચેષ્ટાઓ જે કંઈ થતી હોય, વેપારને લક્ષ્ય થતી હોય કે કુટુંબમાં કે કોઈ પણ બીજાઓ પ્રત્યેની વાતચીતમાં, સંબંધમાં જે કંઈ ચેષ્ટાઓ દેખાતી હોય એ ચેષ્ટાઓ સાથે એમને તન્મય પણ હોતું નથી. જ્યારે અજ્ઞાનીને તો એની બધી જ ચેષ્ટાઓ સાથે તન્મય પણ હોય છે. આ બહુ મહત્વની વાત છે. જ્ઞાની પુરુષ તો એ વાતને ભૂલી જાય છે. એને એમાં એમ પણ નથી હોતું કે મેં આ પ્રમાણે આવી રીતે એની સાથે વાતચીત કરીને આ પ્રમાણે ઠીક છે, વાત એ વખતે વિકલ્પ આવ્યો, વાત થઈ, વાત પૂરી થઈ ગઈ. અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ એવું જ હોય અંતરમાં. એટલે કાંઈ પણ ચેષ્ટાઓ થઈ તો એનો અર્થ એમ નથી કોઈ વ્યવહારિક ચેષ્ટાઓ થઈ હોય એવું લાગે કે વેપારની વાતની અંદર કોઈક જગ્યાએ વેપારની મિટિંગની અંદર બેઠા હોય તો એમ લાગે કે તો એમાં પણ હતા, પણ એમ વાત નથી. એ તો હતા પણ પછી એ ભૂલી જાય છે. એ સંબંધીની એમને કઈ તીવ્ર અનુમોદના હોય કે એવું કઈ હોતું નથી. ઠીક છે, એમ હતું તો એમ પતી ગઈ, વાત પૂરી થઈ, અને અમારે ક્યાં સંબંધ છે એમ કરીને એ તો નીકળી જાય છે એમાંથી બહાર. ખરેખર તો એ જ વખતે એમાં પલોટાતા નથી. એવા કર્મના ઉદયને કારણે એમની ઉપસ્થિતિ એવી જગ્યાએ ક્યાંક હોય, દેખાય, વેપાર ધંધામાં દેખાય, કોઈ ઓફિસમાં દેખાય, કોઈના સમાગમમાં એમ દેખાય, તો એ શું છે એ એનાથી જળ કમળવત રહે છે, એટલે કે એનાથી જુદા જ રહે છે. જેમ પાણીમાં કમળ છે તો આપણે એની ઉપર પાણીના બિંદુઓ પડેલા છે તો આપણને એમ લાગે કે કમળ ભીનું છે, પણ ભાઈ કમળની પાંદડીઓ ભીની થતી જ નથી.
એને પાણી ખરેખર તો વાસ્તવમાં ભીનું કરતું જ નથી. એનાથી એ કમળની પાંદડીઓ ભીની થઈ જાય છે એમ નથી. એવી રીતે જ્ઞાનીનું અંતઃકરણ એવું જ હોય છે. આ બધી વાતને આપણે સમજવાની જરૂર છે. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં. આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે ક્યાં શું ફેર છે. અને આગળ લખે છે કે અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. ખરેખર એમ હોતું જ નથી, પણ આપણને ભેદ પારખતા આવડતો નથી. એક સરખી ચેષ્ટામાં દેખાય. જ્ઞાની પણ લાડવો ખાતા હોય ને અજ્ઞાની પણ લાડવો ખાતા હોય, એક જ સરખી ચેષ્ટામાં દેખાય, છતાં પણ બેમાં ફેર છે. એ આપણને ઓળખતા આવડવું જોઈએ. અહીંયા કે છે કે તથાપી જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. બંને એક સરખા થાય નહીં. એમાં કાંઈક વિલક્ષણ છે, કારણો છે. એના વિલક્ષણતાને આપણે જોવાની જરૂર છે. એવી આપણી દ્રષ્ટિ થવી જોઈએ. તો એ ખ્યાલ આવે કે આ અજ્ઞાનીથી કઈ રીતે જુદા છે. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. પોતે અજ્ઞાની છે છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે કે ખરેખર આ અજ્ઞાની છે, જ્ઞાની નથી. એ જે લક્ષણ છે એ દ્વારા ખ્યાલમાં આવે છે. ભલે બંને એમ લાગતું હોય કે બરાબર જ છે, પણ ના, એમાં ફેર હોય. અજ્ઞાની હોય એનો કેટલીક વખત એવા જ્ઞાની જેવો જ કંઈક એવો જેને કહેવાય કે ઢોંગ હોય. કેટલીક વખતે અજ્ઞાનીઓ પણ એવા ઢોંગ કરતા હોય, જાણે કે પોતાને જગત પ્રત્યે એકદમ ઉદાસીનતાનો ભાવ અને વૈરાગ્ય છે એવો દેખાવ પણ કરતા હોય. કેટલીક વખતે જીદપૂર્વક પણ એવું કરતા હોય. શરીરની અંદર આવી પડેલ પીડા વખતે જીદ કરી અને એમ બતાવે કે અમે જ્ઞાની છીએ, અમને કાંઈ નથી. પણ એ બધું ખ્યાલમાં આવી ના રહેતું નથી. કેમ કે જે સહજ વૃત્તિ જ્ઞાનીની હોય છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે, માટે બાહ્યમાં જે રીતે વૃત્તિ રહી છે એમાં અને અજ્ઞાનીના એવા દેખાવમાં ઘણો ફેર પડી જાય છે. એટલે એ દ્વારા એ વાતનો ખ્યાલ આવે છે. વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. કઈ રીતે જ્ઞાની અજ્ઞાનીથી જુદા પડે છે એને સૂક્ષ્મતાથી જોવાની જરૂર છે. એમના સમાગમમાં આપણે આવીએ, એમની નિશ્રામાં આવીએ અને એમને બહુ નજીકથી જોઈએ તો સામાન્ય ચેષ્ટાઓ ભલે એવી દેખાય, છતાં પણ આપણને ખ્યાલ આવે કે ના, આમાં ફેર છે. આપણે એમને આહારદાન આપતા હોય તો આપણને એમ લાગે કે એ પણ આહાર લે છે, રોટલી દાળ ભાત શાક ખાય છે, પણ છતાં આપણને ખ્યાલ આવે કે રોટલી દાળ ભાત શાક ખાતા હોય એમાં પણ એમને કેવી વૃત્તિ છે. એ જો સામાન્ય માણસ રોટલી દાળ ભાત શાક ખાય છે અને જ્ઞાની ખાય છે, બંને સાથે બેઠા છે, તો પણ આપણને સૂક્ષ્મતાથી જોઈએ તો ખ્યાલ આવશે કે જ્ઞાનીની દ્રષ્ટિ ખાવામાં નથી, ખાવાની રુચિ નથી. ખાય છે તો ખાય છે, ખવાય છે તો ખવાય છે, અમે ખાઈએ છીએ એવો ભાવ હોતો નથી. આ વાત સમજવા જેવી છે. બહુ ધ્યાનથી શાંતિથી જ્ઞાની પુરુષની દરેક ચેષ્ટા આનો વિચાર કરીએ અને એ જ વખતે કાંઈક એક શબ્દ બોલે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એમની દ્રષ્ટિએ એમનું લક્ષ્ય તો આ જે બાહ્ય ક્રિયા જે થઈ રહી છે એના પ્રત્યે છે જ નહીં. એ એકાદ બે વાતમાંથી જ ખ્યાલ આવી જાય છે. જો ને કૃપાળુ દેવને ત્યારે એ એમના હીરાની ઓફિસમાંથી ત્યાંથી બધા
હીરાના પડીકા વગેરે સમેટીને નીકળતા હશે ત્યારે પેલા ભાઈ એમની સાથે હતા, એમણે એમ કહ્યું કે જોજો તમારું કાંઈ રહી ન જાય. તો એ જગ્યાએ બીજા હીરાના વેપારી હોય તો હા બરાબર લાવો જોઈ લઈએ, કઈ રહ્યું તો નથી ને, હા ખરી વાત છે તમારી, વળી પાછું નહીતર પાછું મુશ્કેલી પડશે વગેરે એવી કાંઈક વાત કર્યા વગર રહે નહીં. કૃપાળુદેવે શું ઉત્તર આપ્યો? અમારું હોય એ રહે નહીં, ને રહે હોય એ અમારું હોય નહીં. જો તરત જ ખ્યાલ આવી જાય છે. જે 5 મિનિટ પહેલા કે 10 મિનિટ પહેલા કૃપાળુદેવ કદાચ એ ભાઈ સાથે હીરા સંબંધીની વાત કરતા હશે, પડીકામાંથી હીરા બતાવતા હશે, આ બધું જયારે ચાલતું હશે તો એમને એમના હીરાના વેપારી તરીકે એમને માન્યતા માની હશે કે હા બરાબર છે, રાયચંદભાઈ બરાબર હીરાના વેપારી છે અને બરાબર પારખે છે હીરા વગેરે વગેરે, એમના સંબંધી ઘણી બધી એમને કલ્પનાઓ કરી હશે. અને પછી એ બધી વાત પૂરી થઈ હશે અને પછી એ સાથે નીકળતા હશે ત્યારે સહજ રીતે એમણે એ વાત કરી હશે કે જોજો તમારું કાંઈ અહીંયા રહી નથી ગયું ને, જરા ચેક કરી લેજો. આવી જાતની વાત સામાન્ય બીજાઓ પણ કરતા હોય અને એમણે પણ કરી. જુઓ ફેર ક્યાં પડી ગયો? ત્યાં જ કૃપાળુદેવનું અંતર ક્યાં હતું? કૃપાળુદેવનું અંતર તો પોતાના સ્વરૂપને વિશે જ હતું. એટલે આ વાતમાં એમને એ વાત તરત જ આવી ગઈ કે અમારું હોય એ રહે નહીં, અને જે અમારું હોય એ રહે નહીં, રહી જાય એ અમારું હોય નહીં. આવું એ જ ક્ષણે કેવી રીતે આવે? કઈ ગોઠવીને બોલાવ્યું છે? ના, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે સહજ રીતે આવી જાય છે. જે વ્યક્તિ એમની સાથે રહ્યા હશે એનો વિચાર કરીએ કે છેલ્લા અડધો કલાક કે કલાકથી એમની સાથે રહ્યા હશે ત્યારે એમણે રાયચંદભાઈ હીરાના વેપારી તરીકે કે મોતીના વેપારી તરીકે જ જોયા હશે, ઝવેરી તરીકે જોયા હશે, એ જ રીતે વાતચીત કરી એટલે બધું બરાબર હશે. પણ જુઓ એક વાક્ય કંઈક ગોઠવીને બોલાયું નથી, બધી વાતચીત કરતા હતા, ઉભા થયા અને નીકળે છે ત્યાં સહજ રીતે બોલાય. એટલે એનો અર્થ જ એ છે કે એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ હતી. આ વાત પકડતા આવડવી જોઈએ. સાચો જે મુમુક્ષુ છે એ આવી મુમુક્ષુતાને પકડી પાડે છે, શોધી લે છે. ઓહો આવી વાત, આ જરૂર જ્ઞાની પુરુષ છે. એ કોઈ ઢોંગીની વાતમાં એ વાત આવે નહીં. ઢોંગી તો પહેલેથી જ એવી વાત બધી દેખાવા જેવો કરતો હોય, એમાં એ વાત ના આવે. ગુરુદેવને આહારદાન આપવાનો મારે પ્રસંગ બન્યો ત્યારે મને એમ થયું કે ઓહો, લોકો પહેલા કહેતા હતા ને એમ કે ગુરુદેવ તો પછી પરિવર્તન કરીને આવ્યા ત્યારે થોડા સમય સુધી તો પાત્રામાં જ જમતા હતા, બધું હતું, પણ પછીથી થાળી વાટકામાં જમતા હતા. એટલે કેટલાક લોકો ટીકા કરતા હતા કે થાળી વાટકામાં જમે છે, આમ છે તેમ છે. એ તો ગુરુદેવે તો કહ્યું જ હતું કે અમે તો હવે અમે મુનિ નથી, ગ્રસ્ત છીએ, એ તો વાત કરી હતી. પણ છતાંય ગુરુદેવે કોઈ આચાર વિચારને ત્યાગ્યા ના હતા અને પછી થાળી વાટકામાં જમતા હતા. તો એમાં કદાચ એ લોકોએ ચાંદીની થાળી મૂકી હશે તો કોઈ કે એ વિશેની ટીકાએ કરેલી હશે, થાળી વાટકામાં ચાંદીના થાળી વાટકામાં જમે વગેરે વગેરે કંઈક. મારો આહારદાનનો પ્રસંગ જે બન્યો એ મને જીવનમાં એમ કહું કે એ બહુ મહત્વનો પ્રસંગ રહ્યો છે. હજી સુધી એ પ્રસંગને હું યાદ કરું છું. ગુરુદેવની દ્રષ્ટિ એ ખાવા પ્રત્યે હતી જ નહીં. અમે ગુરુદેવને આહારદાન માટે હું ત્યાં ગયો, ત્યાંથી એમની રૂમમાંથી નીકળી અને ત્યાં સુધી પહોંચ્યા, ત્યાં સુધીમાં ઘણી બધી વસ્તુ થઈ. એમના પગ ધોયા વગેરે વગેરે બધું, ત્યાં બેઠા, ત્યાં સુધીમાં ગુરુદેવ તો એ કોઈક વિષયની ચર્ચામાં જ હતા. એ વખતે કોઈક હિંમતભાઈ કે કોઈક બીજા ભાઈ હતા, કોણ હતું મને એક્ઝેક્ટ યાદ નથી, તેમની સાથે એ જ વાતમાં હતા. એટલે એમને તો ક્યાં એ તરફ લક્ષ્ય હતું. અને છેલ્લે બધું ભેગું કરીને એ પી ગયા ત્યારે મને થયું કે એમને તો સ્વાદ તરફની દ્રષ્ટિ જ નથી. એટલે જ્ઞાની પુરુષને ઓળખવા માટે ખરેખર તો આપણી દ્રષ્ટિ બરાબર હોવી જોઈએ. એ વાત અહીંયાથી આપણને સમજમાં આવે છે. એટલે અહીંયા કૃપાળુદેવ કહે છે કે માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિશે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે. એટલે એના વિશે પછી કોઈ બીજા વિચારો આવતા નથી. જ્ઞાનીની કોઈ ચેષ્ટા માટે આપણને કાંઈ પછી લાગતું નથી. અને આગળ કહે છે કે તેમ નહીં તો જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. કદાચ એમ ન થયું હોય તો કોઈ પણ ચેષ્ટા હોય એને કારણે થઈને પણ
એમના પ્રત્યે વિશેષ ભક્તિ, એમના પ્રત્યે વિશેષ સ્નેહ, એમના પ્રત્યે વિશેષ આદર, અહોભાવનું એ કારણ થાય છે. એટલે આપણી દ્રષ્ટિ એવી થાય ત્યારે આપણને જ્ઞાની ઓળખાય, એટલે પછી એમના પ્રત્યે એવો અહોભાવ વર્તે. એમની ચેષ્ટામાંથી પણ આપણને ખ્યાલ આવે કે આ તો જ્ઞાની પુરુષનું અંતર તો અંદરમાં જ છે, સ્વરૂપ તરફની દ્રષ્ટિ છે. એટલે એમના પ્રત્યે વિશેષ ભક્તિનો ભાવ થાય છે. એવા પ્રસંગોની અંદર પણ એ કેવી રીતે માર્ગ કાઢતા હોય છે એ બધું જ્યારે જાણીએ ત્યારે આપણને થાય છે કે આવા પ્રસંગે બીજો સામાન્ય વ્યક્તિ હોત તો કેટલા આર્ત ધ્યાન કરત, કે કેટલો ખોટા બહારમાં આવેશમાં આવી જાય. તેની જગ્યાએ આ જ્ઞાની પુરુષની ક્ષમતા જુઓ, કેવી ક્ષમતા છે. એ બધાને જ્યારે ઓળખીએ છીએ ત્યારે પણ આપણને એમના પ્રત્યે અહોભાવ થાય છે. આગળ અહીંયા કહે છે કે પ્રત્યેક જીવ એટલે જ્ઞાની અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની એ નામ માત્ર થાય છે. એટલે એવું હોતું નથી, બધી અવસ્થામાં સરખા હોતા નથી, પણ તેમ હોવા યોગ્ય નથી, એમ હોતું નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે. યથાર્થ નિશ્ચયપણે એમનું વિલક્ષણપણું સમજવામાં આવે છે. જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. જો એ વિલક્ષણ કેવું છે એનું સ્વરૂપ જણાવવાની વાત એમણે અત્યારે લીધી, કે જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે કે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. એની દશા, હવે એ દશા બાહ્ય દશાની વાત નથી કરવી, અંતરંગ દશા જે બહારમાં જે રીતે વ્યક્ત થાય છે એની વાત કરવી છે. એટલે આ રીતે વાત લેવી છે કે એની જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે, અને તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે. અને એમ કરી અને હવે આગળ લખે છે કે એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. કેમ કે એક દશા એવી છે કે જેમાં અજ્ઞાનીને તો પ્રવેશ જ નથી. જે જ્ઞાનીની અંતરંગ દશા જે છે એને સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહ્યા કરે છે, એ દશા, એવી દશા અજ્ઞાનીને તો છે જ નહીં. અને બીજી બહારમાં જે કઈ દશા જે છે તે તો બહારમાં જ્ઞાનીની દશા જેવી અજ્ઞાનીની દશા હોય. એટલે એ બે જાતની દશાને લઈ અને કૃપાળુદેવ વધારે સમજાવવા ઈચ્છે છે, પણ પછી એ વાત અપૂર્ણ રહી ગઈ છે. એ વાત આગળ લખાઈ નથી. અહીંયા આટલે સુધી વાત લખી છે, એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. એમ કરીને પછી અંતરમાં જે હતું એ લખવા ધાર્યું હશે, પરંતુ કોઈ કારણસર પછી અંતરાય આવ્યો હશે અને લખાયું નથી, એટલે એ અપૂર્ણ રહી ગયું છે. ત્યાર પછી આપણે 468મો પત્ર લઈએ છીએ. બહુ નાનો પત્ર છે. એમાં કહે છે, મુંબઈ ભાદ્રપદ સંવત 1949, અજ્ઞાન દશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાન દશા જીવે ભ્રમ આદિ કારણથી માની લીધી હોય. શું કહે છે? અજ્ઞાન દશા વર્તતી હોય અને તે દશાને એટલે અજ્ઞાન દશાને જ્ઞાન દશા માની લીધી હોય. કયા કારણથી માની લીધી હોય? તો કે ભ્રમ આદિ કારણથી. મિથ્યાત્વને કારણે પોતાને એવો ભ્રમ થયો હોય તો કોઈ જીવ એમ માની લે તો શું થાય એની વાત કરે છે. કારણથી માની લીધી હોય ત્યારે તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે અને તેમ વર્તવાનું કરે છે. હવે સારું થાય એમ એ ઈચ્છે છે અને એવો પ્રયત્ન કરે છે, એવું વર્તવાનું પણ કરે છે. સાચી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી.
પોતાને શરીરમાં રોગ છે એમ થતું જ નથી. મૂળ તો આ વાત છે. શરીરમાં રોગ છે, પોતાને રોગ છે એમ નહીં. શરીરમાં રોગ છે અને પોતાને રોગ છે એમાં બહુ મોટો ફેર છે. જ્ઞાનીને શરીરમાં રોગ છે, પોતાને રોગ નથી એવું કંઈ વિચારપૂર્વક કરવું પડતું નથી, એમ સહજ હોય છે. રોગ થયો છે તે રોગના સમયે પણ જ્ઞાનીને કંઈ બુદ્ધિપૂર્વક ગોઠવવું નથી પડતું કે રોગ શરીરમાં છે, મને રોગ નથી, હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું. રોગ જે છે તે શરીરમાં છે, પીડા છે તે શરીરમાં છે, એવું એમને બુદ્ધિપૂર્વક ગોઠવવું પડતું નથી. એટલે કે છે કે સાચી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. દેહમાં દુઃખ છે એ વખતે એને વિષમતા થતી નથી, અને તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી. બહુ સરસ વાત લખી છે. એને ટાળવા માટે એટલી બધી ચીવટ હોતી નથી. ટળે છે, મટશે, મટી જશે. જ્ઞાની છે એ કઈ ઔષધ ન લે, દવા ન લે એમ કહેવાનો હશે નથી, પણ એમાં એમને એમ નથી કે હવે ક્યારે માટે એને શું થશે, એને બરાબર નથી કરતા તો હવે ડોક્ટર કે વૈદ બદલી નાખીએ કે દવા બદલવી જોઈએ ને આની દવાની અસર આટલા વખતમાં આવવી જોઈતી હતી, હજી કેમ નથી આવી. આવું બધું કાંઈ એમને હોતું નથી. બરાબર છે. કદાચ તમે જઈને એને એમ કહો કે આ દવાથી ફેર નથી પડતો તો આપણે બીજાને બતાવીએ, મળશે ભાઈ, શું ચિંતા કરો છો. તો તમે બહુ આગ્રહ કરો કે ના ના જરાય ફેર નથી, લાવો આપણે જઈએ તો સારું, જેમ તારી ઈચ્છા. અને આ વાત જ મહત્વની છે. સમ્યક દ્રષ્ટિની આ વાતનો અમને અનુભવ છે, એટલે અમે કહીએ છીએ કે આપણે જયારે બહુ આગ્રહ કરીએ કે આમ હવે આ નથી લાગતું ઠીક બરાબર, આપણે જરાક ફેર તપાસ કરાવીએ, જરાક કંઈક ફેરફાર કરીએ આમ તેમ, તો પહેલા ના પાડે ને પછી બહુ આપણે કહીએ કે સારું તારી જેવી ઈચ્છા હોય ઠીક છે, એમ કરવું તેમ. અને અંદરમાં તો એમાં સમજે જ છે કે આપણે શરીરની દશા છે તે શરીરને કારણે થાય છે, એને કોણ બદલાવી શકે. આપણે સિદ્ધાંત ત્યાં લાગુ પાડવા જઈએ છીએ, સિદ્ધાંત લાગુ પાડવાની એમને જરૂર હોતી જ નથી. આપણે તો સિદ્ધાંત લાગુ પાડીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, કોઈ કોઈનું કંઈ કરતું નથી, એમ કરીને તર્ક દ્વારા સમજીએ છીએ. એમને તો એ સહજ હોય છે. થાય છે તો થાય છે, એમ જ થશે, ઠીક છે, એમ થવાનું છે તો એમ થશે. અને કદાચ આપણે બીજાને બતાવીએ, દવા બદલીએ અને પછી સારું થઈ જાય તો આપણે એમ માનીએ કે જો જોયું આપણે કહ્યું તો સારું થઈ ગયું. એથી કંઈ એ વિચલિત થતા નથી. એ કે તો એ ત્યારે થવાનું હતું ત્યારે જ થાય છે. એમાં કઈ દવા બદલી કે આમ થયું કે તેમ થયું માટે થાય છે એવું ક્યાં છે. એનો સમય હતો ત્યારે થયું. જ્ઞાનીની આખી વાત જુદી હોય છે. સમતા ભાવ, એમને વિષમતા હોતી જ નથી. શેની વિષમતા? જગતના સ્વરૂપને જે સંભાવે જુએ છે એવા જ્ઞાની પુરુષને વિષમતા કેવી? જગત આખું પોતે પોતાના કારણથી પરિણમી રહ્યું છે, કોઈ કોઈને પરિણમાવતું નથી, અને પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ પોતે પણ પોતાના સ્વભાવ ભાવે વારંવાર થાય છે, તો એને બાહ્યમાં કાંઈ વિષમતા દેખાતી જ નથી. બધું વ્યવસ્થિત દેખાય છે. જગત આખું વ્યવસ્થિત લાગે છે. બહુ સરસ વાત છે. આ નાનો પત્ર છે, 3.5 લીટીનો પત્ર છે, પણ ભાઈ બહુ સમજવા જેવો પત્ર છે. તે પછીથી આપણે 469મો પત્ર લઈએ છીએ. આ પત્ર પણ કોના વિશે લખાયો છે એ સ્પષ્ટમાં નથી જણાવવામાં આવ્યું. પત્રાંક 469, મુંબઈ, ભાદરવા વદ અમાસ, સંવંત 1949. કૃપાળુદેવ લખે છે કે જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જો પોતાની અંતરંગ દશાનું આમાં બહુ સુંદર વર્ણન કર્યું છે, બહુ સુંદર વર્ણન છે. શાંતિથી દરેક વાતને સમજવા જેવી છે. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ
જગતના સર્વ આત્માને વિશે છે. પોતે સિદ્ધ સમાન પવિત્ર પૂર્ણ ભગવાન આત્મા છે, તો જગતના બધા જ આત્મા એવા જ સિદ્ધ સમાન પવિત્ર પૂર્ણ ભગવાન આત્મા છે. વર્તમાન પર્યાય છે તો બીજા જીવોની પણ વર્તમાન પર્યાય હોય. વર્તમાન પર્યાયની અંદર કંઈક મલિનતા વગેરે છે તો છે, એ મને સ્પર્શતું નથી, એ બધું ક્ષણિક છે, તો બીજા જીવોને પણ એ જ રીતે એમની પણ વર્તમાન પર્યાય છે અને એ પર્યાય પણ એમની ક્ષણિક છે. કોઈની પર્યાય શાશ્વત નથી. એમાં પછી ગમે તે જીવ હોય, ગમે તે અવસ્થામાં હોય, ગમે તે પર્યાયમાં હોય, હિરિયંતની પર્યાયમાં મનુષ્યની, નારકીની, દેવની પર્યાયમાં હોય, મનુષ્યની પર્યાયમાં હોય એ આતંકવાદી હોય, બીજી માન્યતા ધરાવનારો હોય, કોઈ કેવા મતમાં હોય કે જેની અંદર હિંસાને ધર્મ માનવામાં આવતો હોય, એવી માન્યતામાં હોય, તે છતાં એના પ્રત્યે પણ એવો જ ભાવ છે કે ભગવાન આત્મા છે, એ પણ અનંત ગુણનો પિંડ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે. વર્તમાન પર્યાયમાં જે છે એ કંઈ કાયમ નથી, એની એ પર્યાય જે છે તે ક્ષણિક છે અને એ પર્યાય બદલાવાની જ છે. એવી દ્રષ્ટિ એના પ્રત્યે રહે. કેમ કે ધર્મી જ્ઞાનીને કેવી દ્રષ્ટિ છે, પોતાના સ્વરૂપ તરફ કેવી દ્રષ્ટિ છે. પોતે પૂર્ણ છે, પવિત્ર છે, સિદ્ધ સમાન છે, દ્રવ્ય ક્યારેય મલિન થયું જ નથી અને એનું લક્ષ્ય કરતા તો એવો જ અનુભવ થાય છે. તો આ જ વાત એ બીજાને વિશે પણ એમ જ રાખે છે, એમાં કાંઈ ફેરફાર કરતા નથી. એવો ફેરફાર એમને યોગ્ય જ લાગતો નથી, કેમ કે પોતાના સ્વરૂપને અનુભવ્યું છે તો જીવનું સ્વરૂપ જે છે તે આવું જ હોય, એમાં બીજું કાંઈ હોઈ શકે જ નહીં. એ અનુભવ સહિતની શ્રદ્ધાનો વિષય થઈ જાય છે. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. કેટલી સુંદર વાત છે, પણ સુંદર વાત કરતા કેટલી ગંભીર વાત છે એમ લેવાનું છે. ગંભીરતા આમાં કેટલી ભરેલી છે. ગુરુદેવ એમ કહેતા કે બધા ભગવાન છો, ભગવાન થાઓ. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ વાતનો નિર્ણય થયો છે ને, એટલે એમ કહેતા હતા કે બધા ભગવાન છો, ભગવાન થાઓ. તો અત્યારે વર્તમાનમાં જ આપણને આ ઉદાહરણ તો મળે છે. ગુરુદેવના શ્રીમુખથી આપણે એ વાત તો ઘણી વાર સાંભળી છે, પ્રત્યેક ગુરુદેવ પાસેથી પણ એ વાત સાંભળવા મળી છે. એમ જ છે. આગળ અહીંયા લખે છે કે જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે એટલે એના પ્રત્યે જે સ્નેહ વર્તે છે, કેવો સ્નેહ વર્તે છે, પોતે શુદ્ધ છે, પોતે સમયસાર છે, એવો સ્નેહ વર્તે છે. શુદ્ધ છે તો શુદ્ધ છે, એમાં પછી કોઈ બીજી વાત નથી, બીજો મત નથી. એટલે પોતાને એ ભગવાન આત્મા સમજે છે, પરમાત્મા સ્વરૂપનો નિર્ણય થયો છે અને એમાં કાંઈ બીજું માનતા જ નથી. આવું પરમાત્મા સ્વરૂપ. ગુરુદેવ ઘણી વાર કહે છે ને કે આવા પરમાત્મા સ્વરૂપનો એકવાર તું નિર્ણય તો કર. એવું ક્યારે કહે કે એમને નિર્ણય થયો હોય ત્યારે જ કહે. ગુરુદેવ એમ કહે છે કે એની પ્રતીતિ તો કરે ને, પ્રતીતમાં તો લે, એટલે કે શ્રદ્ધામાં તો લે. જેને એવી શ્રદ્ધા થઈ છે એ જ એમ કહી શકે. આપણે બીજી રીતે વિચારતા નથી કે ગુરુદેવના આ વચનો બોલાય છે તો શું કરવા આવા વચનો નીકળે છે. બીજા એ જ વસ્તુને સમજાવતા હોય, એ શાસ્ત્રને સમજાવતા હોય, વિદ્વાનો સમજાવતા હોય, પંડિતો સમજાવતા હોય, ત્યારે આવી વાત નથી આવતી. ક્યારેય નહીં આવે. તમે કોઈ પણ પંડિતનું પ્રવચન સાંભળશો ત્યારે એમ વાત નહીં આવે કે તું ભગવાન આત્મા છો, પ્રભુ તું તારા આત્માને એકવાર પ્રતીતમાં તો લે. એવી વાત ક્યાંથી એ કરે? પોતે પ્રતીતમાં લીધું હોય એ જ એ વાત કરી શકે. અહીંયા કૃપાળુદેવ જે વાત કહે છે એને આપણે એ રીતે ગંભીરતાપૂર્વક લેવાની છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજ આનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. આત્મામાંથી આવતા આનંદનો અનુભવ વર્તે છે ને, એટલે વારંવાર એ આનંદમાં ચાલ્યા જવાની ઈચ્છા થાય છે. એટલે કે બહારમાં ઉપયોગ ફરે છે
બહારમાં ઉપયોગ કરે છે, શુભ ભાવ વગેરે છે, તો એને છોડી અને પોતે શુદ્ધ ભાવે પરિણમે અને સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે એવું વલણ રહ્યા કરે છે. એટલે જેવી આ આત્માની સહજ આનંદની સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. એટલે બધા એમ જ કરો. એમ જ થાય છે કે બધા જીવો પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે, લીનતા કરે, આનંદનો અનુભવ કરે. વળી કહે છે કે જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. દેહના કારણે છે, દેહ પૂતગલનો સ્કંદ છે, દેહ વિનાશી છે, દેહમાં ફેરફાર એના કારણે થાય છે. દેહથી હું જુદો છું. દેહને કારણે હું વિચલિત થતો નથી. દેહને કારણે મારા પરિણામ થતા નથી. આવો ભાવ દેહ પ્રત્યે કૃપાળુ દેવને છે. અને એવો ભાવ જ્યારે એમને છે તો એમને સર્વ દેહ પ્રત્યે એવો જ ભાવ છે. ભૂતકાળમાં જેટલા દેહ પ્રાપ્ત થયા એ બધા દેહ પણ એમ જ હતું. અને ભવિષ્યમાં હજી કોઈક દેહ હજી પ્રાપ્ત થશે તો એ પ્રત્યે પણ એમ જ હશે. શું કહે છે કે જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જેવો સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. આ દેહ, વર્તમાન દેહ અને ભવિષ્યમાં મળનાર દેહ અથવા તો ભૂતકાળમાં કોઈ દેહ પોતાને પ્રાપ્ત થયા હતા એમાં પણ એમને કોઈ વિષમ બુદ્ધિ નથી. અને બીજી રીતે કે બીજા જીવો જે દેહ સાથે રહ્યા છે તો એમના દેહ પ્રત્યે પણ કોઈ વિષમ બુદ્ધિ નથી. એટલે બીજી રીતે કહીએ તો ગ્લાનિનો ભાવ પણ હોતો નથી. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહ આદિ છે અથવા સમતા છે તેવા જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે. સર્વ જીવો પ્રત્યે એ જ રીતે સંભાવ સ્નેહમાં વર્તે છે. આત્મારૂપપણાના કાર્યે માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે વર્તે છે. જેમ બીજા બધા પદાર્થો પ્રત્યે વૈરાગ્ય છે એવી જ રીતે આ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે એટલે પોતાના સ્વજનો વગેરે બધા પ્રત્યે પણ એવો જ એ રીતે ઉદાસીનતાનો ભાવ વર્તે છે. તો અહીંયા ઉદાસીનતાનો અર્થ તિરસ્કાર નથી થતો કે બધું બરાબર છે, વ્યવસ્થિત છે, એ એમ છે, એ એમના કારણે છે, એમના પરિણામ એમના કારણે છે. એમ ઉદાસીનતાનો ભાવ છે. એટલે એ ઉદાસીનતાનો અર્થ તિરસ્કાર નથી થતો. બધું બરાબર છે, વ્યવસ્થિત છે, સંભાવ છે. આગળ લખે છે કે પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. અહીંયા થોડીક સ્પષ્ટતા કરી છે એમના ગ્રસ્ત જીવન સંબંધીની. આમાંથી આપણને સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે કે પ્રારબ્ધ પ્રબંધે, પ્રારબ્ધ એટલે કે પૂર્વ કર્મના ઉદયો, એ પ્રારબ્ધ, એને કારણે પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. જેમ છે તે જેવા ઉદય આવ્યા છે તે ઉદય થયા છતાંય પણ આત્મા ખરેખર
એવા ઉદય ભાવે થયો નથી. આત્મા તો સ્વભાવ ભાવે રહ્યો જ છે. કદાપી કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે. કદાચ કરુણાથી કંઈક વિશેષ વર્તના થતી હોય કોઈ એમના પ્રત્યે, કે આ જીવ પ્રત્યે, એમના પ્રત્યે કોઈ કરુણા, સ્વજન પ્રત્યે, તો કહે છે કે તેવી કરુણા તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ બીજાઓને પણ એવા ઉદયો વર્તે છે એ અપેક્ષા એ બીજા આત્માઓ પ્રત્યે પણ વર્તે છે, અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કરુણા માત્ર એ સ્વજન છે અને પૂર્વ કર્મના કારણે એમની સાથેનો જે સંબંધ થયો છે એટલે એમના કારણે એમના પ્રત્યે વિશેષ કોઈ કરુણા છે અને બીજાઓ પ્રત્યે એ કરુણા નથી. દાખલા તરીકે એમને હું ધર્મ પમાડું અને બીજાઓને નહીં પમાડું, એમ કોઈ વાત નથી. અહીંયા કરુણાની વાત લીધી છે. કદાપી કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે, અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. એમની કરુણા બધા પ્રત્યે સરખી છે એમ કહેવું છે. કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન્ય કરવું નહીં, અને કરવું તો તેવું એક ધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું. એક સરખું પ્રવર્તન જગત પ્રત્યે એમને છે અને એ જ એમનો નિર્ણય છે, અનુભવ સહિતનો નિર્ણય છે. માત્ર કંઈ એવો નિયમ કર્યો છે એમ નહીં, પણ અનુભવ એવો છે કે જગત આખું વ્યવસ્થિત છે, કોઈ કોઈને નુકસાન કે લાભ કરતું નથી, અને જીવ માત્ર ભગવાન આત્મા છે. માટે કૃપાળુદેવ અહીંયા એમ કરુણાની વાત કરે છે, અને વિશેષ બધા પ્રત્યે સરખું જ હોય, કોઈ પ્રત્યે ઓછું કે વધારે હોય નહીં. કરુણા કોઈ પ્રત્યે વિશેષ હોય, કોઈ પ્રત્યે ઓછી હોય એમ હોય નહીં. એક ધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દ્રઢ છે. પોતાની વાત છે ને, એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દ્રઢ છે, નિશ્ચય સ્વરૂપ છે. જો દ્રઢ છે એટલે પર્યાયમાં, અને નિશ્ચય સ્વરૂપ છે એટલે પોતાનું સ્વરૂપ જ એવું છે એટલે દ્રઢ છે. બંને રીતે કોઈ સ્થળે ન્યૂન્યપણું, વિશેષપણું કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તો જરૂર તે આત્મસ્થિતિએ, આત્મબુદ્ધિએ થતું નથી એમ લાગે છે. ક્યારેક કોઈને એમ લાગતું હોય તો પણ એ કંઈ એમણે આત્મબુદ્ધિએ કર્યું છે, જાણીને કર્યું છે, જાણીએ છે એને કરે છે. પોતાની એવી સ્થિતિ એવી રીતે છે, કોઈકના પ્રત્યે વિશેષતા, વિશેષ ભાવ, કોઈને ઓછું, એવું કંઈ નથી. છતાં પણ એવું લાગતું હોય તો પણ એ કંઈ પોતે આત્મબુદ્ધિએ કરે છે એમ નથી. પૂર્વ પ્રબંધી પ્રારબ્ધના યોગે કંઈ તેવું ઉદય ભાવપણે થતું હોય તો તેને વિશે પણ ક્ષમતા છે. કદાચ એવા પૂર્વ કર્મના ઉદયને કારણે કોઈક સાથે એમાં એ પ્રકારના વર્તન થતા હોય તો પણ એમાં ક્ષમતા છે. કોઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું કંઈ પણ આત્માને રૂચતું નથી. ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી. એમ તમને શું કહીએ, સંક્ષેપમાં લખ્યું છે. આગળ લખે છે કે સૌથી અભિન્ન ભાવના છે, સૌથી અભિન્ન ભાવના છે. આપણે અહીંયા જે તત્વદ્રષ્ટિથી ભિન્નતાની વાત જે કરીએ છીએ ને, કે બધાથી પોતે જુદો ભગવાન આત્મા ભિન્ન છે, એ વાત નથી અહીંયા લેવી. સૌથી અભિન્ન ભાવના અહીંયા જે લખી છે એ રીતે લખી છે કે બધા પ્રત્યે સંભાવ છે, એ અપેક્ષાથી આખી વાત છે. અહીંયા પોતાની ભેદ જ્ઞાનની વાત અહીંયા નથી લીધી. ભેદ જ્ઞાનમાં બધાથી પોતે ભિન્ન જુદો છે એવો ભાવ વર્તે છે, એ ભેદ જ્ઞાનની વાત અહીંયા નથી કરી. પણ બધા પ્રત્યેનો જે
જગત પ્રત્યેનો બધા પ્રત્યેનો ભાવ છે એની વાત અહીંયા લીધી છે. ભેદ જ્ઞાન તો છે જ, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ભેદ જ્ઞાન તો છે જ, અને ભેદ જ્ઞાન છે એને જ ખરેખર બીજા બધા જે છે એમની સાથેનો સંબંધ એક સરખો હોય. જેને ભેદ જ્ઞાન નથી એને બધા સાથેનો સંબંધ એક સરખો નથી હોતો. સંબંધ એક સરખો એટલે દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં બધા સાથે, બધા ભગવાન આત્મા છો એવો જે ભાવ જે છે ને એ એક સરખો જ હોય. ક્યારે હોય કે ભેદ જ્ઞાન થાય ત્યારે. પરથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન થયા પછીથી બધા પ્રત્યે એવો સમાનતાનો ભાવ હોય છે. એટલે એ અભિન્ન ભાવની વાત અહીંયા લીધી છે કે સૌથી અભિન્ન ભાવના છે. એટલે જુદા જુદા પ્રકારની ભાવના જુદા જુદા પ્રત્યે છે એમ નહીં. ભિન્ન ભિન્ન પ્રકારની ભાવના ભિન્ન ભિન્ન જીવો પ્રત્યે છે એમ નથી. છતાં આગળ લખે છે કે જેટલી યોગ્યતા જેની વર્તે છે તે પ્રત્યે તેટલી અભિન્ન ભાવનાની સ્ફૂર્તિ થાય છે. એટલે ક્યારેક કોઈકને કૃપાળુદેવ ઉપદેશ આપતા હોય તો કોઈક રીતે આપતા હોય, કોઈકને બીજી રીતે સમજાવતા હોય, બધું એવું લાગે જેની જે યોગ્યતા હોય એ પ્રમાણે. છતાંય બધા પ્રત્યે ભાવ કેવો છે? સંભાવ છે. એ ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અને કેમ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે અને સ્વરૂપમાં જાય એવો જયારે ભાવ વર્તતો હોય તો પછી એની યોગ્યતા પ્રમાણે માર્ગદર્શન આપે છતાં પણ શું હોય એ એમના પ્રત્યે કોઈ પક્ષપાત હોય નહીં. એટલે પક્ષપાતી વલણ નથી એ અહીંયા દર્શાવ્યું છે. સૌથી અભિન્ન ભાવના છે, જુદા જુદા પણ નથી, કોઈના પ્રત્યે વધારે કે ઓછું એમ નથી. છતાંય પાછું કહે છે કે જેટલી યોગ્યતા જેની વર્તે છે તે પ્રત્યે તેટલી સ્ફૂર્તિ થાય છે. પણ તે સ્ફૂર્તિ થાય એટલે એને એ રીતે માર્ગદર્શન વગર અપાય છતાં પણ એ અભિન્ન ભાવની સ્ફૂર્તિ થાય છે. એને કઈ હલકો નીચો ગણીને એમ નહીં. કોકને ઓછું ક્ષયોક્ષમ ઓછો છે તો ઓછી સમજણ પડે છે, કોકને વધારે છે તો વધારે સમજણ પડે છે, છતાં એમનો અભિન્ન ભાવ છે. અને કહે છે કે ક્વચિત કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય પરિગ્રહ આદિ કારણ પ્રત્યેથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય કોઈ પ્રત્યે એવું થાય, પણ વિષમપણાથી કે વિષયથી કે પરિગ્રહ આદિ કારણ પ્રત્યે, પરિગ્રહ આદિ કારણ પ્રત્યે, આ બધા પ્રત્યય કયા છે? જો આ બધા પ્રત્યય કયા એટલે એ બધા નિમિત્ત કારણો છે. તો એને કારણે એમ કઈ વર્તવાનું થાય છે એવો નિર્ણય કરીને, સંકલ્પ કરીને એવું કઈ થતું નથી. વર્તવાનું કઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. બહુ સરસ વાત લખી છે. કેમ કે કોઈને પણ એમ કહેવાનું મન થાય કે કૃપાળુએ મુનિઓને જે વાત લખી એ તો આમ લખી છે, એમને તો આમ કહ્યું, સુભાગભાઈ પ્રત્યે આમ છે, તો કોઈને એમ પણ થાય કે સુભાગભાઈ પ્રત્યે વધારે વિશેષ ભાવ હશે. ના, એવું કઈ નથી. એવું કઈ નથી. બધાની યોગ્યતા જે પ્રમાણે છે એ રીતે એમના પ્રત્યેનું વર્તન, સમાગમ, એમના પ્રત્યેના પત્રોમાં, એમના ઉત્તરોમાં એ બધું લાગે, છતાંય અંદરમાં બધા પ્રત્યે એક સરખો ભાવ છે. એ વાત અહીંયા સમજાવી છે. અપક્ષપાત છે. શું લખે છે કે અવિકલ્પ રૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ? એટલે કોઈ એ સંબંધીનો વિકલ્પ નથી, કોઈ સંકલ્પ પણ કર્યા નથી કે આને આમ કરવું, કે આને તેમ કરવું, આને તો આમ કે તેમ, એ કોઈ વાત જ નથી. કેમ કે કૃપાળુદેવને કઈ માયાચાર હતો નહીં. કોઈ માયાચાર કોઈ પણ પ્રકારનો એમને હતો નહીં. અવિકલ્પ રૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ? અમારે કઈ અમારું નથી, કે બીજાનું નથી, કે બીજું નથી. અમારે કઈ અમારું નથી, કે બીજાનું નથી, કે બીજું નથી. જેમ છે તેમ છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જગતથી જુદો છે, અને એવો જ જગત આખા ઉપર જાણે કે તરતો
અનુભવમાં આવ્યો હોય એ જીવ જ આવી વાત કરી શકે. અમારે કંઈ અમારું નથી, શું હોય બીજું? પોતાના સ્વરૂપ સિવાય બીજું કંઈ હોતું જ નથી. અને પછી કહે છે કે બીજાનું નથી કે બીજું નથી, એ કોઈનું કાંઈ છે એમ પણ વાત નથી, કે બીજું છે એમ પણ નથી. બધું જેમ છે તેમ છે. બધું આ આનું છે ને પેલું પેલાનું છે ને એવા પણ કોઈ ભેદભાવ નથી. જે જેનું જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે. જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે. એટલે આત્માની સ્થિતિ કાંઈ શરીરને કારણે, શરીરના સાથેના સંબંધને કારણે, કે કોઈક પોતાના સમાગમમાં આવે છે, પોતાની નિશ્રામાં સત્સંગમાં આવે છે એને કારણે, કે કોઈ બીજી રીતે કોઈના પ્રત્યે વિશેષ કે ઓછો ભાવ, કે કોઈમાં પોતાપણાની બુદ્ધિ કે કોઈમાં પરપણાની બુદ્ધિ, આવું કાંઈ વર્તતું નથી એમ સ્પષ્ટ કહેવું છે. જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે. આત્માની સ્થિતિ કેવી છે? આત્મા તો સદાય નિર્લેપ છે, કાંઈ કોઈ રીતે ખરડાયેલો નથી, કોઈ રીતે મલિન થયેલો જ નથી. એ તો શુદ્ધ છે. તો એવી એમની અત્યારે અંતરંગ દશા પણ એવી જ શુદ્ધ છે, કોઈ રીતે એ કોઈથી ખરડાયેલી નથી એમ કહેવાનો આશય છે. જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે. નિષ્કપટપણાથી ઉદયની છે. ઉદય છે છતાં પણ એમાં કોઈ કપટ નથી, માયાચાર નથી. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે. સમ વિષમતા નથી, સહજ આનંદ સ્થિતિ છે. કોઈ એમાં વિષમતા નથી. સમ વિષમતા એમ શબ્દ પાછો એમણે પ્રયોગ કરે છે. વિષમતા નથી એટલું તો સમજાય, પણ સાથે લખ્યું છે કે સમ વિષમતા નથી. કૃપાળુદેવના કેટલાક શબ્દ પ્રયોગને આપણે સમજવા પડે. કોઈના પ્રત્યે બીજો ભાવ નથી, એટલે છતાં અહીંયા શબ્દ એમને પ્રયોગ કર્યો છે કે સમ વિષમતા નથી. એટલે કે જે સમભાવ વર્તે છે એની અંદર વિષમતા નથી. સમ વિષમતાનો અર્થ આવો કરવાનો છે. સમતા છે, સમભાવ વર્તે છે, એમાં કોઈ દેશ માત્ર પણ વિષમતા નથી. સહજ આનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય, એટલે કે સહજ આનંદ સ્થિતિ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હોય નહીં. અન્ય પદાર્થમાં કોઈ આસક્તિ તો ક્યાંથી હોય? અન્ય પદાર્થ જે છે એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ પણ રહી નથી. પરમ ઉદાસીનતા કૃપાળુદેવને તો વર્તતી હતી. એટલે પછી અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ક્યાંથી હોય? હોય જ નહીં, એમને હતી જ નહીં. બહુ સરસ વાત એમણે પોતાની અંતરંગ દશાની આ વ્યક્ત કરી છે, અને એને આપણે સમજવાની જરૂર છે. જેટલું સમજીશું એ પ્રમાણે જ્ઞાનીનું હૃદય સમજાશે અને જ્ઞાનીની દશા સમજાશે. જ્ઞાનીની દશાને સમજવાથી આપણને પોતાના સ્વરૂપમાં જવા માટે થઈ અને ઘણી અનુકૂળતા એ રીતે થશે કે જ્યારે જ્ઞાનીની આવી દશા છે તો કેટલાક નકામાના વિકલ્પો આપોઆપ આપણને ટળી જશે. જ્ઞાનીની દશાનો વિચાર કરીએ છીએ તો આપણને પછી નકામા વિકલ્પો ઘટી જાય છે. ધ્યાન વખતે પછી વિકલ્પો રહેતા નથી. એટલે જ્ઞાનીની દશાને ખૂબ સારી રીતે સમજવી, એના ઉપર ચિંતન કરવું. ઓહો, મહાપુરુષોની આવી દશા, એટલે પછી કેટલાક વિકલ્પો આપોઆપ આપણને ઓછા થઈ જાય. ધર્મ ધ્યાન આરાધનામાં આ જ્ઞાનીની દશા એ બહુ મોટું બળ આપનારી છે. તો આ રીતે આપણે આ 469મો પત્ર પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે